नमस्कार विद्यार्थी मित्रों, ऑक्सफोर्ड स्कूल ऑफ साइंस तरफथी आप सौનું हार्दिक स्वागत है। गत विडियो लेक्चरनी अंदर આપણે છેલ્લે જોયું હતું કે રોમન અંક કેવી રીતે સિમ્બોલથી આપણે લખી શકીએ છીએ 1 થી 100 સુધીના અંક અને ત્યારબાદ આપણે સરવાળા જોયા હતા। આજના લેક્ચરમાં આપણે બાદબાકી જોઈએ। હવે બાદબાકીની અંદર પણ આપણે સૌપ્રથમ 2 અંકની સંખ્યા છે એની બાદબાકી જોવાની છે। तो આપણે શરૂઆત બાદબાકીથી કરીએ કે કોઈ પણ 2 અંકની સંખ્યા છે એ તમારે લેવાની છે। હવે 2 અંકની સંખ્યા છે, દાખલા તરીકે હું એક એક્ઝામ્પલ આપું છું। આપણે બાદબાકી પણ 2 રીતે કરી શકીએ। જેવી રીતે સરવાળો 2 રીતે કરેલો એવી જ રીતે બાદબાકી 2 રીતે કરવાની છે। પહેલી બંધારણની રીતે અને બીજી બાદબાકી આપણે દસકો લઈને સરવાળામાં શું કરતા હતા કે પેલું બંધારણના રીતે આપણે સરવાળો કરતા હતા અને પછી વધી તરીકેની રીત કેવી છે આવી જ રીતે આપણે બાદબાકીમાં કરવાનું છે। પહેલા બંધારણની રીતે બાદબાકી કરવાની છે અને પછી દસકો લઈને કેવી રીતે બાદબાકી કરવી, આ 2 રીત છે આપણે બાદબાકીની અંદર। તો બંને રીત આપણે શીખીએ। સૌપ્રથમ પહેલી રીત શીખવાડું છું, બંધારણની રીતે કઈ રીતે બાદબાકી કરવી। દાખલા તરીકે 76 ઓછા 52। આવી રીતે મેં એક એક્ઝામ્પલ લીધું છે। સૌપ્રથમ આપણે બંધારણની રીતે બંધારણ છૂટું પાડવાનું છે। જેવી રીતે આપણે 10 એકમનો અંક અને દશકનો અંક, એમાં દાખલા તરીકે અહીંયા પહેલાં મેં 76 લખ્યા છે, તો 76ની અંદર 7 છે એ દશકનો અંક છે, 6 છે એ એકમનો અંક છે, 7 દશકનો અંક છે એટલે 7 વખત 10, તો એને 70 પણ લખી શકાય। આપણે સરવાળાની અંદર 10 + 10 એમ 7 વખત લખતા હતા, પણ તમે 7 વખત ન લખો અને ડાયરેક્ટ 70 લખો તો પણ ચાલે, બરાબર। તો હું અહીંયા એવી જ રીતે કરીશ કે 70 છે, 76 છે અને 6 છે એકમનો અંક છે, તો પહેલા કૌંસની અંદર પહેલી સંખ્યાનું વિસ્તરણ એટલે બંધારણ આપણે છૂટું પાડીશું। તો 7 વખત 10 અને 5 વખત, અહીંયા 5 છે એકમનો દશકનો અંક છે એટલે 5 વખત 10, તો અહીંયા હું બંધારણ એવી રીતે છૂટું પાડીશ 70 + 6। શું કામ? 7 વખત 10 એટલે 70 થશે અને 6 એકમનો અંક છે એટલે +6, તો 70 અને 6 કેટલા થશે? 76, બરાબર ને। હવે એવી રીતે બાદબાકીની નિશાની છે તો નિશાની કરવાની। બીજી જે રકમ આપી છે એને તમારે કૌંસમાં બંધારણ એનું છૂટું પાડવાનું છે। તો 52 એટલે 2 છે એકમનો અંક છે, 5 છે એ દશકનો અંક છે, તો એકમનો અંક તો એમનો જ રહેશે। દશકના અંકને આપણે 5 વખત 10 એટલે 10 + 10 + 10 + 10 એવી રીતે 5 વખત 10 આપણે ઉમેરીએ એટલે કેટલા થશે? 50। તો 50 + 2, બરાબર ને। હવે મિત્રો આપણે શું કરવાનું છે કે બંધારણની રીતે આપણે બાદબાકી કરવી છે, તો સૌપ્રથમ જે શૂન્યવાળી સંખ્યા છે એમાંથી શૂન્યવાળી સંખ્યા બાદ કરવાની, એટલે કે દશકની સંખ્યામાંથી દશકની સંખ્યા બાદ કરવાની, એકમની સંખ્યામાંથી આપણે એકમની સંખ્યા બાદ કરવાની। શું આવે છે જોઈએ, સાદુરૂપ આપીએ તો અહીંયા દશક શું છે? 70 માંથી કેટલા બાદ કરવાના છે? 50, એટલે કે 50 છે દશકનો અંક છે, અહીંયા 70 છે દશકનો, શૂન્ય શૂન્યવાળી જે આપણી પાસે કિંમત છે એને આપણે એક જ કૌંસમાં રાખીએ। એકમવાળી છે એને આપણે અલગ રાખીએ, પછી અહીંયા વચ્ચે પ્લસની નિશાની રાખવાની છે। શું કામ? કારણ કે બાદબાકીની નિશાની આપણે સેપરેટ આપી દીધી, સેપરેટ એટલે દશકવાળાને આપી દીધી અને એકમવાળાને પણ આપી દેવાની છે। તો વચ્ચે છે એને આપણે પ્લસ કહીશું અને એકમના અંકમાંથી એકમનો અંક બાદ કરવાનો રહેશે। તો એકમનો અંક 6 છે પહેલી સંખ્યામાં, બીજી સંખ્યામાં એકમનો અંક 2 છે, તો બાદબાકી આપણે કરીએ શું જવાબ આવે છે? તો 70 માંથી 50 જાય એટલે કેટલા આવે? 20 વત્તા 6 માંથી 2 જાય એટલે કેટલા આવે? 4, તો 20 અને 4 કેટલા થાય? 24, બરાબર। તો મિત્રો બાદબાકી છે બંધારણની રીતે આવી રીતે આપણે કરી શકીએ। આ પહેલી રીત છે કે 76 માંથી મારે 52 બાદ કરવા હતા, તો
તો 76નું પહેલાં બંધારણ આપણે એક કૌંસમાં છૂટું પાડીએ, વચ્ચે બાદબાકીની નિશાની આપણે એમનેમ જ રહેવા દેવાની છે. અને ત્યાર પછી 52 છે, તો 52ની પણ આપણે બંધારણની રીતે કૌંસમાં છૂટા પાડ્યા. બાદબાકીમાં આ રીતમાં ખાસ તમારે એ ધ્યાન રાખવાનું છે કે દશકના અંકમાંથી દશકનો અંક બાદ કરવાનો, એકમના અંકમાંથી એકમનો અંક બાદ કરવાનો. બરાબર. હવે ત્યાર પછીનું બીજું એક્ઝામ્પલ હું તમને આપું છું. 84 ઓછા 62. હવે અહીંયા પણ કેવી રીતે છૂટું પાડવું છું જોઈએ. હવે 84 છે તો એનું પહેલા હું બંધારણ છૂટું પાડી નાખું. 80 વત્તા 4 એટલે 84 થઈ ગયા. એકમનો અંક 4 છે, દશકનો અંક 2 છે, તો અહીંયા એકમનો અંક છે એની કિંમત બદલવાની તો છે જ નહીં, તો આપણે એને 4 ના 4 જ રાખીશું. 8 છે એ દશકનો અંક છે, 8 વખત 10 આવે, તો 8 વખત 10 નો સરવાળો કરીએ એટલે કેટલા થાય? 80. એટલે મેં કેવી રીતે છૂટું પાડ્યું? 80 વત્તા 4 ઓછા અહીંયા 2 છે એકમનો અંક છે, 6 છે એ દશકનો અંક છે, તો 6 વખત 10, તો 6 વખત 10 નો તમે સરવાળો કરો તો કેટલા આવે? 60. તો 60 વત્તા એકમનો 2. હવે આપણે જેવી રીતે દશકમાંથી દશક બાદ કરવી છે, એકમમાંથી એકમ બાદ કરીએ છીએ, એવી રીતે વાત કરીએ તો 80 માંથી આપણે 60 બાદ કરવાના, વચ્ચે નિશાની કઈ મૂકવાની? પ્લસની, એટલે કે સરવાળાની. 4 ઓછા 2. બરાબર ને? હવે અહીંયા 80 માંથી 60 જાય એટલે કેટલા વધે? 20 વત્તા 4 માંથી 2 જાય એટલે કેટલા વધે? 2. તો મિત્રો અહીંયા તમને જવાબ શું મળે? 22 મળે. બરાબર. તો આવી રીતે આપણે બંધારણની રીતથી બાદબાકી કરી શકીએ છીએ. હવે ત્યાર પછીની એક એક્ઝામ્પલ હું વધારે બંધારણની રીતે આપી દઉં અને પછી આપણે બીજી રીત તરફ જઈએ કે બીજી રીતે કઈ રીતે બાદબાકી કરી શકાય. તો ત્યાર પછીનું એક્ઝામ્પલ છે ત્રીજું. 67 ઓછા 47. હવે મિત્રો અહીંયા જેવી રીતે પહેલા દાખલા બીજા દાખલામાં આપણે બંધારણ છૂટું પાડ્યું એવી રીતે અહીંયા પણ આપણે અલગ કરીએ. તો 67 છે તો એને પહેલા કૌંસમાં બંધારણ છૂટું પાડું. 7 છે એકમનો અંક છે, અહીંયા 6 છે એ દશકનો અંક છે, એટલે 6 વખત 10, તો 6 વખત 10 એટલે 10 છે એ 6 વખત ઉમેરાશે, એટલે એનો સરવાળો થશે, એટલે કેટલા થશે? 60 વત્તા 7 ઓછા અહીંયા 47 છે, તો 47 ને હું બંધારણ કેવી રીતે છૂટું પાડું? તો કે 7 છે એકમનો અંક છે, 4 છે એ દશકનો અંક છે, એટલે 4 વખત 10 ઉમેરાશે, એટલે કેટલા થશે? 40. તો 40 વત્તા 7. હવે દશકના અંકમાંથી દશકનો અંક બાદ કરું ને એકમના અંકમાંથી એકમનો અંક બાદ કરું, તો 60 ઓછા 40 વચ્ચે નિશાની કઈ કરવાની? પ્લસ, એટલે વત્તાની બીજા કૌંસમાં એકમના અંકમાંથી એકમનો અંક બાદ કરવાનો રહેશે. બાદબાકી કરીએ. 60 માંથી 40 જાય એટલે કેટલા આવે? 20 વત્તા 7 માંથી 7 જાય એટલે કેટલા આવે? 0. તો 20 અને 0 સરવાળો કરીએ એટલે શું આવે જવાબ? 20. કેમ કે 0 છે એ તટસ્થ ઘટક છે સરવાળા માટે. તમે 0 ને કોઈ પણ સંખ્યાની અંદર સરવાળો કરશો એટલે સંખ્યા છે એ પોતે જ એની એ પાછી આપણને મળે છે. બરાબર. તો આવી રીતે આ કેવી રીતે છે કે બંધારણની રીતે આપણે કેવી રીતે બાદબાકી કરી શકીએ. ત્યાર પછી બીજી રીતે કરીએ, દસકો લઈએ કે ઘણી વખત એકમના અંક છે એ બાદબાકી થતી ન હોય તો ત્યારે આપણે દસકો લેવાની જરૂર પડે, અને દસકો લઈએ તો કેવી રીતે દસકો લઈ અને સંખ્યા મૂકવાની છે આપણે આ રીતની અંદર જોઈએ.
તમને જે હોમવર્કમાં દાખલા આપીશ એ દાખલા 5 આપીશ અને દસકો લઈને બાદબાકી કરવાની, એટલે બીજી રીત. એટલે હું તમને હોમવર્કમાં એવી રીતે દાખલા આપીશ. પહેલાં 5 દાખલા બંધારણની રીતે બાદબાકી કરવાની અને બીજી રીતથી બાદબાકી કરવાની, એટલે કે દસકાવાળી રીતથી. બરાબર? તો આપણે બીજી રીત કરીએ દસકાવાળી રીત. એમાં પહેલું એક્ઝામ્પલ લઈ લઉં છું. 52 - 47. જોજો મિત્રો, અહીંયા 52 માંથી મારે 47 બાદ કરવાના છે. તો બંનેમાં પહેલાં એકમ અને દશકનો અંક પહેલાં જોઈ લેવાનો. પહેલાં એકમના અંકમાંથી જ આપણે એકમનો અંક બાદ કરવાનો છે. તો 2 માંથી 7 બાદ કરવાના છે પહેલાં. તો આપણને પ્રશ્ન થાય કે 2 માંથી 7 છે એ બાદ થશે નહીં. તો શું કરશું? તો કે આપણે દસકો લઈશું. તો દસકો છે હંમેશા બાજુવાળા પાડોશી પાસેથી જ લેવાનો હોય. જેવી રીતે સરવાળામાં આપણે વધી આવતી હતી, વધી કોને આપતા હતા? બાજુવાળા પાડોશીને. તો એવી જ રીતે આપણે બાદબાકીની અંદર દસકો લેવાનો હોય તો બાજુવાળા પાસેથી જ આપણે ઉછીનું લેવાનું હોય. બરાબર? એટલે એ ઉછીનું થયું. દસકો એટલે ભાડે, થોડુંક ભાડે લઈ લેવાનું, ઉછીનું લઈ લેવાનું. તો હવે જોઈએ તો અહીંયા 2 છે. તો 2 માંથી મારે 7 બાદ કરવા છે. તો 2 માંથી તો 7 બાદ થશે નહીં, કારણ કે 2 સંખ્યા છે એ તો નાની છે, 7 છે એ તો મોટા છે. આપણી પાસે વસ્તુ ઓછી હોય અને કોઈક આપણી પાસે વધારે વસ્તુ માગે તો આપણે કંઈ આપી શકવાના નથી. બરાબર? તો આપણે શું કરીએ કે ઘડી ખમો, મારા મિત્ર પાસેથી હું તમને ઉછીનું લઈ તમને આપું છું. તો એવી જ રીતે આપણે અહીંયા બાજુવાળો કોણ છે પાડોશી? 5. તો 5 પાસેથી આપણે ઉછીનો દસકો લઈએ. તો અહીંયાથી દસકો હું લઉં તો 5 ને બદલે મારે અહીંયા કેટલા વધે? 4. શું કામ? 5 છે દશકનો અંક છે, એમાંથી 10 નીકળી જાય તો 40 જ વધે ને. તો 40 વધે તો 40 ને બદલે આપણે દશકના અંક તરીકે શું લખીએ છીએ? 4. બરાબર? એટલા માટે તો દસકો લીધો એટલે દસકોના ઉપર મૂકવાના 2 ઉપર. હવે અહીંયા તમારે 10 અને 2 12 થઈ ગયા. તો 12 માંથી તો આપણે 7 બાદ કરી શકીએ છીએ. બરાબર? તો 12 માંથી 7 જાય એટલે કેટલા વધે? 5. અહીંયા 4 વેગા છે, હવે 5 વેગા નથી. એટલે ભૂલે ચૂકે 5 માંથી બાદબાકી થઈ ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. એ દસકો લેવાઈ ગયા પછી ઉપર જે સંખ્યા છે એમાંથી જ તમારે બાદબાકી કરવાની રહેશે. તો અહીંયા 4 માંથી 4 જાય એટલે કેટલા આવે? 0. તો આપણને અહીંયા જવાબ શું મળ્યો? 0, 5. તો મિત્રો આવી રીતે આપણે દસકાવાળી રીત છે એ આવી રીતે દસકો લેવાનો છે. તો એવા આપણે 2-3 એક્ઝામ્પલ કરીએ એટલે વધારે ખ્યાલ આવે. તમે ઘરે તમારી જાતે પણ એક્ઝામ્પલ બનાવી અને દાખલા ગણી શકો છો. કારણ કે આગળ જતાં આપણે જેમ ઉતાવળથી કામ કરીએ, ગણિતની અંદર જેટલી તમે ઉતાવળ કરશો એમ જવાબ સાચો આવશે નહીં. કારણ કે આપણે ક્યાંક ને ક્યાંક ભૂલ કરતા હોઈએ. જેવી રીતે મેં શું કીધું કે 5 ને દસકો લઈ લીધો છે તો 4 જ મળે. તો ઉતાવળના હિસાબે આપણે 5 માંથી 4 બાદ કરીએ એટલે 1 મૂકી દઈએ તો 15 જવાબ આવે, જે સાચો નથી. બરાબર? ત્યાર પછી બીજો એક્ઝામ્પલ તમને આપી દઉં. 88 માંથી 49 બાદ કરવા છે. તો મિત્રો અહીંયા જોઈએ 88 ની અંદર એકમનો અંક પહેલા જોવાનો છે. એકમના અંકમાંથી આપણે બાદબાકી કરીશું તો 8 માંથી 9 બાદ થશે નહીં. શું કામ? 8 છે એ નાના છે, 9 છે એ મોટા છે. તો નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થઈ શકે નહીં. તો શું કરશું? બાજુવાળો પાડોશી છે એની પાસે ઉછીનો દસકો લઈ લેવાનો છે. બાજુવાળો કોણ છે? 8. બરાબર ને? તો 8 પાસેથી દસકો લઈ લઈએ એટલે 8 પાસે કેટલા વધે? 7. અને દસકો કોને આપી દેવાનો? 8 ને. તો 10 આઠડા પાસે કેટલી સંખ્યા થઈ ગઈ? 10 ને 8 18 થઈ ગઈ. હવે તમારે એમાંથી 9 બાદ કરવાના છે. તો 18 માંથી 9 બાદ થાય તો કેટલા વધે? 9 વધે ને. હવે તમારે અહીંયા 7 માંથી 4 બાદ કરવાના છે.
તો મિત્રો અહીંયા તમને જવાબ શું મળે છે? 39. બરાબર. ત્યાર પછી ત્રીજું એક્ઝામ્પલ તમને અહીંયા આપું છું. 97 ઓછા 56. અહીંયા દસકો આવી શકશે નહીં. શું કામ? કારણ કે 7 છે તો મોટા છે, એમાંથી મારે 6 બાદ કરવા છે. એકમનો અંક પહેલાં આપણે બાદ કરવાનો છે. તો 7 માંથી 6 બાદ થાય એટલે કેટલા વધે? 1. ને અહીંયા તો દસકો આપણે લેવાની કઈ જરૂર પડી નથી. તો 9 માંથી શું બાદ કરવાનું? 5. 9 માંથી 5 જાય એટલે કેટલા વધે? 4. તો મિત્રો અહીંયા તમને શું જવાબ મળ્યો? તો કે 41. અહીંયા તમારે દસકો લેવાની જરૂર પડી નથી. એવી રીતે હું તમને ચોથું એક્ઝામ્પલ આપું છું. 87 એટલે 87. 87 માંથી મારે 39 બાદ કરવા છે. તો 39 બાદ કરવા છે તો પહેલા એકમનો અંક જોઈએ. પહેલા આપણે એકમના અંકમાંથી બાદ કરીશું. તો 7 માંથી 9 બાદ થઈ શકશે નહીં. 7 છે તો નાના છે, 9 છે તો એના કરતાં મોટી સંખ્યા છે. તો શું કરવાનું? પાડોશી પાસે જવાનું. પાડોશી આપણી પાસે કયો છે? 8. તો એને દસકો આપી દીધો એટલે એની પાસે કેટલા વધ્યા? 7. અને દસકો કોને આપી દીધો? 7 ને. તો 7 પાસે હવે કેટલી રકમ થઈ ગઈ? 7 અને 10 કેટલા થાય? 17. તો 17 માંથી આપણે 9 બાદ કરીએ તો કેટલા વધે? 8 વધે ને. અને અહીંયા 7 માંથી 3 બાદ કરીએ એટલે કેટલા વધે? 4. બરાબર. તો મિત્રો આવી રીતે આપણે બાદબાકીની રીત છે એ આ દસકાવાળી બીજી રીત છે. તો બંને રીતે હું તમને હોમવર્કમાં દાખલા આપું, બંને રીતે તમારે દાખલા કરવાના રહેશે. અત્યારે જે બોર્ડ વર્ક કરાવું બધા દાખલા પાકી બુકમાં સાથે સાથે લખતા પણ જવાના છે અને સમજતા પણ જવાના છે. બરાબર. હવે આપણે ત્યાર પછી એક ટોપિક છે, એમાં એવું છે કે આસાનનું મૂલ્ય. 2 અંકની સંખ્યા છે એમાં તમે આસાનનું મૂલ્ય છે કેવી રીતે ગોતી શકો છો, અને એનું બીજું નામ છે આસાદન. બરાબર. તો આપણે જોઈએ. આસાદન મૂલ્ય છે એ કેવી રીતે ગોતવાનું છે. તો સામાન્ય રીતે તો આપણે આવી જ રીતે લખવાનું છે આસાન મૂલ્ય. એનું બીજું નામ છે આસાદન. આ 2 રીતે પરીક્ષામાં પૂછી શકાય છે. ઘણી વખત તમને આસાન પૂછે કે આસાદન પૂછે. બંને શબ્દ છે એ સરખા જ છે, પણ આપણે જનરલી આસાનનું મૂલ્ય બોલીએ છીએ. હવે 2 અંકની સંખ્યા છે ક્યાં સુધીની છે આપણી પાસે? તો કે 10 થી લઈ અને 99 સુધીની. બધી સંખ્યા 2 અંકની સંખ્યા છે. હવે 2 અંકની સંખ્યાની અંદર તમારે દશકના આધારે આસાનનું મૂલ્ય ગોતવાનું હોય. પરીક્ષામાં અવારનવાર તમને પૂછવામાં આવે કે દશકના આધારે આસાનનું મૂલ્ય શોધો. પછી એમ પૂછે કે 100ના આધારે, શતકના આધારે. તો એમ આગળ આપણે 3 અંકની સંખ્યા શીખીશું, 4 અંકની સંખ્યા શીખીશું. એમાં પણ આસાન મૂલ્ય આપણે ગોતીશું. તો અહીંયા સૌપ્રથમ 2 અંકની સંખ્યા છે એ 10 થી તે 99 સુધીની આપણી પાસે સંખ્યા રહેશે. એમાં તમારે આસાન મૂલ્ય કેવી રીતે શોધવું? તો એના અમુક નિયમો છે. તેમાં એક નિયમ એવો છે કે તમે 1 થી અથવા તો 0 તો 0 જ આપણે ગણીએ છીએ છેલ્લો અંક. બરાબર. તો 1 થી તે 5 અથવા 1 થી 4 સુધી, 1 થી 4 સુધીના અંક, 1 થી 4 સુધીના અંક એ 0 ની વધુ નજીક છે.
બરાબર. હવે તમે જોશો તો આપણને ખાસ ખ્યાલ છે. દાખલા તરીકે હું અહીં લખું છું 0 1 2 3 4 5 6 7 8 9 અને 10. આ 10 અંક છે. એમાં તમે અહીંયાથી 1 થી તે 4 સુધી તમે જોશો તો 1 થી 4 સુધીના આંકડા છે એ 0 ની વધુ નજીક છે ને નજીક. 1 છે તો સાવ નજીક છે, 2 છે એનાથી થોડોક દૂર છે, 3 છે એનાથી થોડોક દૂર છે, 4 છે પણ એનાથી થોડોક દૂર છે. તો સૌથી વધારે નજીક 1, પછી એનાથી આગળ દૂર હોય તો 2 3 અને 4. આ ચારે ચાર સંખ્યા છે એ 10 કરતાં બહુ દૂર છે અને 0 ની વધારે નજીક છે. એટલા માટે આપણે 1 થી 4 સુધીનું જે મૂલ્ય છે એને શું ગણવાનું? 0. તો ખાસ ધ્યાન રાખજો. અહીંયા 1 થી 4 સુધીના કોઈ પણ અંક તમને જ્યારે આસાન મૂલ્યમાં જોવા મળે ત્યારે તમારે એનું મૂલ્ય શું રાખવાનું? 0. એટલા માટે વધુ નજીક છે એટલે એનું મૂલ્ય 0 થશે. કેવું થશે? 0. બરાબર. હવે ત્યાર પછી 6 7 8 અને 9. આ ચારેય સંખ્યા છે એ 10 ની વધારે નજીક છે. તમે અહીંયા જોશો તો 6 છે એ 10 થી નજીક કહેવાય, 7 છે એ વધારે નજીક છે, 8 છે એનાથી પણ વધારે નજીક છે, 9 છે એનાથી પણ વધારે નજીક છે. એટલા માટે બીજું નિયમ એવો આવશે કે 6 થી 9 સુધીના અંક 9 સુધીના અંક એ 10 ની વધારે નજીક છે. કોની? 10 થી. એટલે તેનું મૂલ્ય આપણે કેટલું ગણવાનું રહેશે? તેનું મૂલ્ય આપણે 10 થશે. બરાબર. એટલે એને આપણે 10 ગણવાના. જ્યારે પણ બે અંકની સંખ્યા હોય એકમના સ્થાનમાં જ્યારે 6 7 8 કે 9 આવતા હોય ત્યારે એના બદલે આપણે શું કરવાનું? 10 લેવાનું. હવે જોઈએ તો ત્યાર પછી વચ્ચોવચ કોણ રહ્યું? તો 1 થી 4 સુધીની સંખ્યા તમને શેમાં મળી? 0 ની નજીક. અને 6 થી 9 સુધીની જે સંખ્યા છે 10 ની નજીક છે. વચ્ચે હવે 5 લીધા તો એ 5 છે બરોબર વચ્ચે છે, 0 ની પણ નજીક નથી અને 10 ની પણ નજીક નથી. તો એના માટે શું? તો એના માટે એક નિયમ બનાવી નાખ્યો છે કે 5 જ્યારે તમને એકમના સ્થાનમાં દેખાય ત્યારે તમારે એને 10 ગણવાના. 0 ની નજીક છે ને 10 ની નજીક પણ નથી અને વચ્ચોવચ એ સંખ્યા આવેલી છે. એટલા માટે આપણે એનો એક નિયમ બનાવી દીધો છે કે 5 નું મૂલ્ય 10 ગણવાનું. કેટલું? 10. બરાબર. જ્યારે પણ તમને બે અંકની સંખ્યા હોય એની અંદર એકમનો સ્થાનની અંદર જ્યારે 5 આપેલા હોય ત્યારે એને બદલે આપણે શું કરવાના? 10 લેવાના. આપણે આમ એક્ઝામ્પલ દ્વારા એને સમજીએ કે આસાન મૂલ્ય છે કેવી રીતે મેળવવામાં આવે છે. તો આપણે અમુક એક્ઝામ્પલ જોઈએ કે 10 ના આધારે તમને એક્ઝામની અંદર આવી રીતે પૂછી શકે કે 10 ના આધારે આપેલી સંખ્યાનું આસાન મૂલ્ય શોધો. આવી રીતે ઘણી વાર તમને એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાતો હોય છે. તો એની અંદર શું કરવાનું રહેશે? આપણે તો એક્ઝામ્પલ હું પહેલું આપું છું તમને 28. હવે અહીંયા 28 ના એકમનો અંક 8 છે જ્યારે દશકનો અંક શું છે? 2. તો એકમનો અંક 8 છે તો 8 છે એ કોની નજીક છે? 10 ની નજીક. તો 8 બરાબર આપણે શું ગણવાનું હતું? 10. આપણે અહીંયા બીજો નિયમ લખ્યો છે કે 6 થી 9 સુધીના અંક 10
રહેશે. તો અહીંયા 8 ને બદલે આપણે શું કરવાનું 10. હું આનું બંધારણ પહેલાં છૂટું પાડું છું. કેવી રીતે આસાન મૂલ્ય આવે છે એ તમને સમજાવવા માટે. તમારે સાથે સમજમાં લખવું હોય તો કંઈ વાંધો નહીં, પણ જ્યારે તમને એક્ઝામમાં પૂછવામાં આવે કે આસાન મૂલ્ય શોધો ત્યારે તમારે સમજૂતી સાથે લખવાની કંઈ જરૂર નથી. આ તો તમને ખ્યાલ આવે કે કેવી રીતે આપણે આસાન મૂલ્ય મળે છે. અહીંયા દશકનો 2 છે એટલે 2 વખત 10 એટલે કેટલા થાય 20 અને એકમનો અંક કેટલો છે 8. તો હવે તમારે 20 ના તો 20 રહેશે, પરંતુ 8 ને બદલે આપણે શું ગણવાના છે એને 10. તો 20 અને 10 નો સરવાળો કેટલો થશે 30. તો મિત્રો અહીંયા તમને આસાન મૂલ્ય છે કેટલું મળે છે 30. કેવી રીતે 30 આવ્યા એ સમજાવવા માટે મેં તમને આ દાખલો ગણી આપ્યો છે. આ એની સમજ છે એટલા માટે. બાકી તમે અહીંયા ડાયરેક્ટ પણ લખી શકો કે 28 છે એ 30 ની વધારે નજીક છે એટલા માટે એનું આસાન મૂલ્ય થાય 30. બરાબર ખ્યાલ આવ્યો કે કેવી રીતે મેં 30 છે એ આપણે આસાન મૂલ્ય તરીકે મળે છે. અને આ જે નિયમો છે એ સાથે સાથે બુકમાં લખતી જવાનું છે અને જે સમજાવું છું એ પણ તમારે સાથે લખવું હોય તો સમજૂતી પણ લખતી જવાની છૂટ છે કે જેથી તમને વધારે સમજાય. હવે ત્યાર પછી હું એક બીજું એક્ઝામ્પલ આપું છું કે 26. તો અહીંયા પણ એવું જ થશે કે એકમનો અંક 6 છે અને દશકનો અંક 2 છે. તો દશકનો અંક 2 છે એટલે આપણે શું કરીએ છીએ દશકનો અંક 2 એટલે 2 વખત 10 એટલે 20 અને વત્તા 6. તો 6 છે એ કોની વધારે નજીક છે 10 ની. તો એના બદલે 6 ને બદલે આપણે શું લખીએ છીએ 10. તો એની કિંમત પણ કેટલી આપણને મળે 30. તો અહીંયા તમે ડાયરેક્ટ પણ લખી શકો કે 26 બરાબર 30. અને ગણતરી ન કરવી હોય તો પણ ચાલે, પણ શરૂઆતમાં તમને જ્યારે ન સમજાય ત્યારે થોડી ગણતરી કરવી. બરાબર એટલે વધારે તમને ખ્યાલ આવે. નહીં તો ખ્યાલ નહીં આવે કે 26 બરાબર મેં 30 કેવી રીતે લીધા હશે. તો તમે ગણતરી કરો તો ખ્યાલ આવે કે એકમનો અંક 6 તો એને બદલે આપણે કેટલા લખવાના 10, કારણ કે 10 ની વધારે નજીક છે એટલા માટે. હવે એવી રીતે ત્રીજું અહીંયા હું તમને આપું 92. હવે 92 પાછળ એમાં મેં એકમનો અંક 2 રાખેલો છે અને દશકનો અંક છે એ 9 છે. તો 2 છે તો 2 કોની નજીક હોય વધારે 0 ની નજીક. તો 2 બરાબર આપણે શું મૂકી દેવાનું 0. અને આવી રીતે તમારે ગણતરી કરવી હોય તો પણ લખી શકાય કે 9 દશકનો અંક છે તે 90 અને 2 છે એ એકમનો અંક છે તો 90 અને 2 બરાબર આપણે શું મૂકવાના 0, કારણ કે 2 છે એ 0 ની વધારે નજીક છે એટલા માટે. તો આપણને શું મળે 90. તો અહીંયા ડાયરેક્ટ પણ તમે લખી શકો 90 કે 92 છે એ 90 ની વધારે નજીક છે એટલા માટે આપણે એને 90 લખી શકીએ. ત્યાર પછી 85. ચોથું એક્ઝામ્પલ છે આપણું 85 છે. તો એને પણ તમે છૂટા પાડી શકો કે 8 વખત 10 એટલે 80 ને એકમનો અંક 5 છે તો 80 અને 5 બરાબર આપણે શું લેવાના છે 10. આપણે જે નિયમમાં મેં લખાયું હતું ને 1 થી 4 હોય તો 0 ગણવાના, 6 થી 9 હોય તો 10 ગણવાના અને 5 હોય તો પણ આપણે 10 જ ગણવાના છે. 80 અને 90 80 અને 10 કેટલા થાય 90. તો અહીંયા તમે ડાયરેક્ટ પણ લખી શકો કે 85 છે 90 ની નજીક છે એટલા માટે લખી શકાય કે 85 બરાબર 10. તો મિત્રો આ 4 એક્ઝામ્પલ મેં તમને આસાન મૂલ્ય શોધવા માટે આપ્યા. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે કેવી રીતે આસાન મૂલ્ય ગોતવાના છે. તમારે ગણતરી કરવી જરૂરી નથી. બરાબર તમે ગણતરી ન કરો અને ડાયરેક્ટ જવાબ આપી દો તો પણ ચાલે, કારણ કે આ ગણતરી એટલા માટે કરી કેમ કે તમને ફટાફટ ખ્યાલ આવે કે આપણે 2 છે એના બદલે 0 કેવી રીતે આવ્યો, 6 છે તો 20 ને બદલે 30 કેવી રીતે થઈ ગયા એટલા માટે વધારે સમજાય એટલા માટે આપણે બંધારણની રીતે આપણે છૂટું
પાડી અને મેં આસાન મૂલ્ય બતાવ્યું છે. ઘણી વખત તમને આસાદન મૂલ્ય એવો શબ્દ વાપરે છે, તો એ શબ્દ પણ આસાન મૂલ્ય જ છે, એમાં તમારે કોઈ નવો અર્થ થતો નથી. હવે ત્યાર પછી મિત્રો આપણે સરખામણી કરવાની હોય કે જ્યારે આસાન મૂલ્ય શોધાય છે પછી અમુક સરખામણી કરવાની હોય સંખ્યાઓની કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે. તો 2 અંકની સંખ્યા છે એની અંદર મોટી સંખ્યા કોને કહેવાય અને નાની સંખ્યા કોને કહેવાય? તો સંખ્યા મોટી અને નાની કરવા માટે આપણને પહેલાં સ્થાન કિંમત જોવી પડે, બરાબર? તો હંમેશા જ્યારે પણ તમે સંખ્યાની સરખામણી કરો ત્યારે એકમનો અંક અને દશકનો અંક બંને જોવું પડે. જ્યારે સંખ્યાની આપણે 2 અંકની જ વાત થઈ છે અત્યારે, આપણે પછી આગળ જશું એમ આગળના અંક આપણે જોશું. તો 2 અંકની સંખ્યા છે એની અંદર આપણે સરખામણી કેવી રીતે કરવી? દાખલા તરીકે હું તમને ખાલી એક્ઝામ્પલ આપીને આપણે સમજાવી દઉં છું કે અહીંયા 38 રેખા છે અને બીજી સંખ્યા હું લખું છું 42. હવે બંનેની અંદર મોટું કોણ અને નાનું કોણ એ આપણે નક્કી કઈ રીતે કરી શકાય? તો એ નક્કી કરવા માટે આપણે એનું સ્થાન જોવું પડે કે સૌપ્રથમ તો આપણે એકમનું સ્થાન જોવાનું, પછી દશકનું જોઈએ છીએ. આપણે જ્યારે વાંચન કરતા હોય ત્યારે આ રીત કરીએ છીએ, પણ જ્યારે સરખામણી કરીએ ને ત્યારે ઊંધું ચાલવાનું, ત્યારે ડાબી બાજુથી ચાલવાનું. વાંચન કરીએ ત્યારે જમણી બાજુથી ચાલવાનું છે. તો સરખામણી કરવામાં સૌપ્રથમ દશકનો અંક જોવાનો કે જે સંખ્યાનો દશકનો અંક મોટો એ સંખ્યા મોટી, બરાબર? આ નિયમો છે એ હું લખાવું છું, પણ સૌપ્રથમ પહેલાં આપણે ઉદાહરણ દ્વારા સમજી લઈએ એટલે વધારે ખ્યાલ આવે કે જે સંખ્યાનો દશકનો અંક મોટો એ સંખ્યા મોટી. ઘણી વખત એવું થાય કે દશકનો અંક છે બંનેનો સરખો, તો આપણે ત્યાર પછીના સ્થાન કિંમત ઉપર જવાનું, એકમનો અંક જોવાનો કે એકમનો અંક જે મોટો એ સંખ્યા મોટી, બરાબર? તો અહીંયા આપણે જોશું તો દશકના અંકમાં 4 છે એ મોટા છે, 3 છે એ નાના છે, એટલા માટે 42 છે એ મોટી સંખ્યા થશે, કારણ કે દશકનો અંક છે એ મોટો છે, બરાબર? તો આપણે એ લખીએ કે 2 અંકની સંખ્યામાં 2 અંકની સંખ્યામાં જે સંખ્યાનો દશકનો અંક મોટો તે સંખ્યા મોટી, બરાબર? એ સંખ્યા મોટી કહેવાય. સાથે સાથે લખતા જાજો કે 2 અંકની સંખ્યામાં જે સંખ્યાનો દશકનો અંક મોટો તે સંખ્યા મોટી કહેવાય. હવે બીજું કે કદાચ 2 સંખ્યા દશકનો અંક છે સરખો, દાખલા તરીકે અહીંયા હું તમને ઉદાહરણ પહેલા આપી દઉં કે 52 છે અને 58 છે. તો 52 અને 58 તો બંનેની અંદર તમે દશકનો અંક જોશો તો સરખો જ છે 5. તો શું જોવાનું હવે? તો કે એકમનો અંક જોવાનો, બરાબર? તો એકમનો અંક અહીંયા 2 છે અને બીજી સંખ્યામાં 8 છે. તો 8 છે એ મોટા કહેવાય 2 કરતા, એટલા માટે આપણે શું કહીએ તો કે 52 છે 58 કરતા નાના છે, અથવા તો એમ કહી શકાય 58 છે એ મોટા છે. તો આપણે શું લખી શકીએ કે 2 અંકની સંખ્યામાં 2 અંકની સંખ્યામાં જો દશકના અંકો સરખા હોય તો એકમનો અંક જે સંખ્યાનો મોટો
એકમનો અંક જે સંખ્યાનો મોટો હોય તે સંખ્યા મોટી કહેવાય. ખબર પડ્યું? આ નિયમ છે, પેલા ઉદાહરણ જોઈ લેવાનું અને પછી તમે નિયમ લખો તો પણ ચાલે, એટલે ફટાફટ તમને યાદ રહી જાય. અહીંયા સૌપ્રથમ મેં શું કહ્યું કે દશકનો અંક મોટો હોય એ સંખ્યાને આપણે મોટી કરીએ. પણ ઘણી વખત એવું થાય કે બંને અંક છે દશકના સરખાવો, તો શું કરવાનું કે જે સંખ્યાના બે જો દશકના અંકો સરખા હોય તો એકમનો અંક જે સંખ્યાનો મોટો એ સંખ્યા મોટી કહેવાય. બરાબર? આ થઈ બે અંકની સંખ્યાની સરખામણી. તો આપણે 3-4 એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે ખ્યાલ આવી જાય. તો હું તમને હોમવર્કની અંદર બાદબાકીના દાખલા આપીશ. એમાં તમારે બંધારણની રીતે પણ બાદબાકી કરવાની અને દસકાવાળી રીત છે એમાં દસકાવાળી રીતના દાખલા આપીશ. ત્યાર પછી આસાન મૂલ્ય ગોતવાના દાખલા હોમવર્કમાં આપીશ અને ત્યાર પછી સરખામણી કરવાના દાખલા છે એ પણ હોમવર્કમાં આપીશ. તો આપણે સરખામણી કરીએ કે બે અંકની સંખ્યા છે એ કેવી રીતે સરખાવી શકાય. સરખામણી કરવી એટલે કોણ નાનું અને કોણ મોટું. આપણે ક્લાસરૂમની અંદર હોઈએ તો બધા છોકરા છે એની હાઈટ છે એ ઊંચા નીચી હોય. બરાબર? તો આપણે એકબીજાની સરખામણી કરીએ તો જ ખ્યાલ આવે કે કોણ મોટું છે અને કોણ નાનું છે. તો આવી જ રીતે આપણે અંકોમાં પણ કરવાનું કે અંકોમાં કોણ મોટું છે કોણ નાનું છે એ સ્થાન કિંમતના આધારે નક્કી થાય. બરાબર? ડાયરેક્ટ આપણે કહી ન શકીએ કે આ સંખ્યા મોટી છે આ નાની છે. તમે સ્થાન કિંમત જોશો તો તમને ખ્યાલ આવે કે કઈ સંખ્યા નાની અને કઈ સંખ્યા મોટી. હવે એમાં તમને એક્ઝામ્પલ આપું છું 78 અને 68. આ પહેલું એક્ઝામ્પલ છે. તો એની સરખામણી કરવા માટે અહીંયા ને બીજી સંખ્યા છે, બંનેમાં સૌપ્રથમ પહેલો નિયમ વાપરવાનો, દશકના અંક જોવાના. જો દશકના અંક સરખા હશે તો પછી બીજો નિયમ વાપરવાનો, તો એકમના અંકમાં જવાનું. નહીં તો તમને ત્યાંથી જ પહેલા નિયમ પરથી ખબર પડી જશે કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની. તો અહીંયા બંને સંખ્યામાં તમે દશકનો અંક જોશો તો પહેલી સંખ્યા 7 છે અને બીજી સંખ્યામાં 6 છે. તો કોણ મોટું થશે? 7 વાળી સંખ્યા છે એ મોટી થશે. તો એનો કિંમત કઈ છે? 78 અને બીજી સંખ્યા છે એની કિંમત કઈ છે? 68. બરાબર? તો નાનું અને મોટું આપણે ગણિતની અંદર કરવા માટે એક સિમ્બોલ વાપરીએ છીએ. કયા સિમ્બોલ? એક ગ્રેટર ધેન, એક લેસ ધેન અને સરખું હોય એના માટે ઇક્વલ ટુ એટલે કે બરાબર. આ ગ્રેટર ધેન એટલે ગર જેવો થાય. જોજો અહીંયા હું ખાલી તમને સમજાવવા માટે આવ્યો છું, તમારે આવું દોરવાનું છે નહીં. તો ગ્રેટર ધેન એટલે ગર થાય એટલે એને કહેવાય ગ્રેટર ધેન એટલે મોટું. આવી જ્યારે નિશાની હોય ત્યારે જે આ બાજુની સંખ્યા છે મોટી હશે અને પોણી એટલે આ બાજુની સંખ્યા જે પોણી વાળતી છે એ સંખ્યા નાની હશે. એવી રીતે લેસ ધેન એટલે લ જેવો થાય એને કહેવાય લેસ ધેન. તમે લીટો કરો એટલે તમને લ લખોટાનો લાગશે. એટલે લેસ ધેન એટલે શું થાય? નાનું એટલે જેને પોણી વાળશો એ નાનો થશે. તો પોણી કોને વાળશે? જે આ બાજુની સંખ્યા હોય એને પોણી વાળી દે તો આ સંખ્યા છે નાની છે, જે આ બાજુની સંખ્યા હોય એ મોટી છે. ઇક્વલ ટુ એટલે બંને સંખ્યા કેવી હોય? સરખી. જ્યારે સરખી હોય ત્યારે આપણે ઇક્વલ ટુ મૂકવાનું રહેશે. બરાબર? તો આ સિમ્બોલ છે, સંકેત છે એ આપણે આ સંખ્યાઓની જ્યારે સરખામણી કરશું ત્યારે વાપરશું. બરાબર? ખાસ ધ્યાન રાખજો. હજી ફરીવાર સમજાવી દઉં છું કોને નાનું કહેવાય કોને મોટું કહેવાય. આને ગ્રેટર ધેન કહેવાય. ગ જેવો લાગે એટલે ગ્રેટર ધેન એટલે મોટાની નિશાની હોય. તો જે બાજુ કોણી વાગે છે, કોણી એટલે ખૂણાની જે નિશાની છે એ
એ નિશાની બાજુનો અંક હોય એ નાનો કહેવાય અને ખુલ્લો જે વિસ્તાર છે એ બાજુનો અંક હશે એ કેવો હોય છે મોટો. એવી રીતે લેસ ધેન ની નિશાની ક્યારે વપરાય તો જેનો ખૂણો હોય છે એ બાજુની સંખ્યા કેવી હોય નાની, ખુલ્લો પ્રદેશ છે એ બાજુની સંખ્યા કેવી હોય મોટી. બરાબર. તો હવે આ બંનેની અંદર મારે સંકેત વાપરવો છે. તો હું સંકેત વાપરું છું કે મોટું કોણ ને નાનું કોણ. તો આપણે નક્કી થઈ ગયું કે 78 છે એ કેવા છે મોટા છે. મોટા છે એના માટે હું શું લખું તો 78 મોટા છે તો એને આપણે કોણી મારવાની નહીં. એટલે કઈ નિશાની એને આપવાની ગ્રેટર ધેન વાળી આપવાની તો ખુલ્લો વિસ્તાર વાળી આપવાની. ખુલ્લો વિસ્તાર વાળી જે સંખ્યા મોટી હોય જેને અણી વાગતી હોય એટલે કોણી વાગતી હોય એ સંખ્યા કેવી હોય નાની. બરાબર. તો 78 મોટા છે એટલે કેવા છે નાના. એવી રીતે બીજું એક્ઝામ્પલ લો 47 અને 46. હવે આની અંદર મારે નાનું મોટું શોધવું છે તો પહેલા દશકનો અંક જોવાનો છે. એટલે દશકનો અંક તો બંનેમાં સરખો છે. તો હવે શું કરશું તો કે હવે બીજો નિયમ વાપરશું. તો બીજો નિયમ વાપરવા માટે આપણે શું કરવાનું છે તો બીજા નિયમમાં આપણે એકમનો અંક જોવાનો. તો એકમનો અંક જોશો તો 7 અને અહીંયા છે 6. તો મોટું કોણ 7 અને 6 કેવા છે નાના. તો મોટી સંખ્યા કઈ થાય 47. આ 47 સંખ્યા છે કેવી છે મોટી. આ સંખ્યા કેવી થશે મોટી અને 46 કેવા થશે નાના. એના માટે આપણે શું લખી શકીએ 47 ગ્રેટર ધેન 46. ગ્રેટર ધેન એટલે મોટું. હવે એવી રીતે આવી રીતે તમને જ્યારે સંખ્યા લખેલી હોય ત્યારે શું કરવાનું 92 અને 57 આવી રીતે સંખ્યા લખી છે. જો લેસ ધેન ક્યારે વપરાય ને ગ્રેટર ધેન ક્યારે વપરાય એ પહેલા આપણે શીખવાનું. બરાબર. સંખ્યાને સરખામણી કરતા આવડી જાય પછી સંકેત કેવી રીતે મૂકવા એ ખાસ ધ્યાનમાં રાખવાનું. કારણ કે જરા કે તમે એમાં ભૂલ કરશો એટલે નાના મોટું ફેરફાર થઈ જશે. બરાબર. નાનું હોય છે એ મોટું થઈ જાય, મોટું હોય છે એ નાનું થઈ જશે તમારા સંકેતના હિસાબે. એટલે આપણે જવાબ છે કેવો પડશે ખોટો. તો હવે અહીંયા જોઈએ બંને અંક કેવા છે દશકના સરખા છે. તો બીજો નિયમ વાપરવાનો કે હવે એકમનો અંક જોવો. તો એકમનો અંક જોઈએ તો એકમના અંકમાં 7 મોટા છે 2 નાના છે. તો સંખ્યા કઈ મોટી થશે બીજી સંખ્યા આપણે આપી છે આ મોટી થશે. બરાબર. તો અહીંયા મોટી સંખ્યા છે એને લખવા માટે આપણે કયો સંકેત વાપરશું લેસ ધેન વાળો. જો કોણી કોને વાગે નાની સંખ્યા હોય એને જ વાગે. ખુલ્લો વિસ્તાર કોને મળે મોટી સંખ્યા હોય એને. આવી રીતે અહીંયા જોયું મોટી સંખ્યા પહેલા લખી હતી નાની પછી લખી હતી એટલે ગ્રેટર ધેન લખ્યું. અહીંયા નાની પહેલા લખી છે મોટી પછી લખી છે એટલે શું આપ્યું લેસ ધેન. ટૂંકમાં ખાલી આપણે કોણી મારવાનું કોને કોણી મારવી એ શીખી જવાનું કે નાની સંખ્યા હોય એને કોણી મારી દેવાની રહેશે. બરાબર. હવે ત્યાર પછી ચોથું એક્ઝામ્પલ છે 52 અને 59. હવે 52 અને 59 ની અંદર આપણે જોવાનું તો પહેલો નિયમ વાપરો દશકનો અંક જોવો તો કે બંને સરખા છે તો એ નહીં ચાલે. તો હવે એકમનો અંક જોવો તો એકમના અંકમાં તો પહેલી સંખ્યામાં 2 છે અને બીજી સંખ્યામાં 9 છે. તો 9 મોટા કહેવાય. તો એટલા માટે જે તમને બીજી સંખ્યા આપી છે એ કેવી થશે એ મોટી થશે. તો આપણે શું કરશું તો નિશાની વાપરશું લેસ ધેન વાળી. શું કામે પહેલી સંખ્યા આપણને નાની આપી છે બીજી સંખ્યા આપણને મોટી આપી છે. બરાબર. તો નિશાનીનો ખાસ ઉપયોગ કરતા આપણે શીખવાનું છે અને નાનું કોણ અને મોટું કોણ
એ પણ આપણે શીખવાનું છે. હવે ત્યાર પછી આપણે ઇક્વલ ટુ ક્યાં વાપરવાના છે? તો ઇક્વલ ટુ વાપરવા માટે પણ આપણે જોઈએ. ત્યાર પછીનું એક્ઝામ્પલ 5 76 ને 76. આની અંદર આપણે પહેલા ચેક કરવાનું. તો સરખામણી કરવા માટે પહેલા દશકનો અંક જોઈએ. તો બંનેમાં 7 જ છે. તો એકમનો અંક જોઈએ, બીજો નિયમ વાપરીએ. તો બીજા નિયમમાં પણ એકમનો અંક એ સરખો છે. તો બંને નિયમમાં સરખું જ મળે છે. તો 76 અને 76 બંને સંખ્યા કેવી છે? સરખી. સરખી હોય ને આપણે શું વાપરવાનું? ઇક્વલ ટુ. બરાબર? તો 76 ઇક્વલ ટુ 76. બરાબર? તો ખ્યાલ આવ્યો કે ત્રણેય નિશાની છે એને બોલાય કેવી રીતે? તો કે ગ જેવો લાગે એટલે એને ગ્રેટર ધેન કહેવાય, લ જેવો લાગે લખોટાનો એટલે એને લેસ ધેન કહેવાય, ને ઇક્વલ ટુ એટલે બંને સંખ્યા કેવી હોય? સરખી હોય. તો ઘણી વખત તમને આવી રીતે પણ એક્ઝામ્પલ આપી શકે કે દાખલા તરીકે 81 વત્તા 3, અહીંયા વચ્ચે તમને ખાલી જગ્યા આપશે બોક્સ તરીકે, અને પછી પાછું આપશે 89. જો આવી રીતે પણ એક્ઝામમાં દાખલા પૂછી શકાય. કોઈ પણ રીતથી દાખલા પૂછે, આપણને તો નિશાની કઈ રીતે ક્યાં મૂકવાની છે એ ખ્યાલ આવવો જોઈએ. બરાબર? તો હવે તમે અહીંયા જોશો તો કે પહેલી સંખ્યામાં તો સરવાળાવાળું છે અને બીજી સંખ્યા તમને ડાયરેક્ટ આપેલી છે. તો સરવાળાવાળું હોય તો તમારે સરવાળો કરવો પડે. સરવાળો કરી અને પછી જોવાનું કે કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની. આપણે એનું સાદુરૂપ આપીએ. દાખલા તરીકે સાદુરૂપ આપીએ એટલે શું થાય? તો કે 81 વત્તા 3 તો કેટલા થાય? 84. અને વચ્ચે ખાલી જગ્યા અને અહીંયા આપ્યું છે 89. બરાબર? તો પહેલા શું કરવાનું? દશકનો અંક જોવાનો. તો દશકનો અંક તો બંનેનો સરખો જ છે, 8 8. તો હવે એકમનો અંક જોવો, બીજો નિયમ લગાડો. તો એકમમાં 4 છે, આમાં 9 છે. 9 કેવા? મોટા કહેવાય. તો મોટા કહેવાય એટલે આ બાજુની સંખ્યા મોટી કહેવાય. તો નાની હોય ને આપણે કોણી મારી દઈએ. કોણી એટલે અણીવાળો ભાગ એની બાજુ રાખવાનો અને ખુલ્લો ભાગ આવે એટલે લેસ ધેન. તો તમને બોક્સમાં લેસ ધેન વાળી નિશાની આપે. સમજાય છે? તો આવી રીતે પણ એક્ઝામમાં દાખલા પૂછી શકાય. પછી આવી રીતે દાખલો આવી રીતે આપ્યો ને આવી રીતે આપ્યો તો કે આવું તો અમને શીખવાયેલું નથી, આવું આવતું નથી, એવું ન ચાલે. બરાબર? આપણે કોઈ પણ ક્રિયા જે ગાણિતિક ક્રિયા થતી હોય એ ક્રિયાનું સાદુરૂપ આપી અને પછી જોવાનું કે નિશાની કેવી મૂકવાની. બરાબર? એટલે શાંતિથી બધા દાખલા જોવાના અને વાંચવાના અને પછી ગણવાના. તો હવે આપણે ખ્યાલ આવી ગયો કે કેવી રીતે આસાન મૂલ્યો ગોતવાના, કેવી રીતે સરખામણી કરવાની. બરાબર? ઘણી વખત જે સરવાળા અને બાદબાકી છે એ આપણે વ્યવહારિક જીવનની અંદર પણ ઉપયોગી છે. આપણે રોજબરોજની જે ક્રિયાઓ કરતા હોઈએ એની અંદર પણ સરવાળા બાદબાકીનો આપણે અવારનવાર ઉપયોગ કરતા હોઈએ. દાખલા તરીકે આપણે કોઈ શાકભાજી લેવા જઈએ, કરિયાણાની દુકાને કરિયાણું લેવા જઈએ, સ્ટેશનરીની દુકાન છે ને આપણે કોઈ પણ વસ્તુ સ્ટેશનરી લેવા જઈએ, પુસ્તક છે, કંપાસ બોક્સ છે, તો એની અંદર પણ સરવાળા બાદબાકી આપણને ખ્યાલ હોય તો જ ખ્યાલ આવે કે કેટલા પૈસા પાછા આવે, કેટલા આપણે એને આપવાના છે, શું લેવાનું છે. બરાબર? તો દાખલા તરીકે વ્યવહારની રીતે કેવી રીતે દાખલા ગણી શકાય? તો એ અમુક એને કોયડા કહે. આપણે એને શું કહીએ ગાણિતિક ભાષામાં? કોયડા, કૂટ પ્રશ્ન. તો કૂટ પ્રશ્ન છે ખાસ ગુજરાતીમાં આપેલા હોય. ગુજરાતીમાંથી આપણે એને ગાણિતિકની અંદર ફેરવવા પડે. તો કેવી રીતે ફેરવવા એ તમારે પહેલાં ગુજરાતી વાંચતું જવાનું અને ગાણિતિક ક્રિયામાં ફેરવતું જવાનું. દાખલા તરીકે હું તમને એક કૂટ પ્રશ્ન આપું છું કે બાદબાકી વાળો છે. બરાબર? કે રમેશ એક સ્ટેશનરીની દુકાનેથી
तो रमेश दुकानदार ने ₹50 ની નોટ આપે છે। तो दुकानदार रमेश ने કેટલા રૂપિયા પાછા આપશે? प्रश्नार्थ चिन्ह। जो આવી રીતે તમને પૂર્ણ પ્રશ્ન આપેલો હોય કે રમેશ એક સ્ટેશનરીની દુકાનેથી એક 26 રૂપિયાનો કંપાસ બોક્સ ખરીદે છે, તો રમેશ દુકાનદારને ₹50ની નોટ આપે છે, તો દુકાનદાર રમેશને કેટલા રૂપિયા પાછા આપશે? હવે રમેશની જગ્યાએ આપણને મૂકી દેવાનું કે આપણે કંપાસ બોક્સ લેવા જઈએ છીએ, આપણા ખીચામાં 50 રૂપિયા છે, આપણે 26 રૂપિયાનો કંપાસ બોક્સ લઈએ છીએ, આપણે 50 રૂપિયા એને આપીએ છીએ દુકાનવાળાને, તો દુકાનવાળા આપણને પાછા કેટલા આપશે? તો આ બાદબાકીની આપને ખ્યાલ આવવો જોઈએ કે આપણે એને મોટી રકમ આપીએ છીએ ને એના જે પૈસા થાય છે એ લઈ લઈએ છીએ, આપણે રિટર્ન એટલે કે પાછા આપણને કેટલા આપશે? તો એ ગોતવા માટે આપણે બાદબાકી કરવી પડે, તો ખ્યાલ આવે કે ભાઈ આપણી પાસે કેટલા રૂપિયા છે? તો કે રમેશ પાસે ₹50 છે, 50 રૂપિયા છે, 26 રૂપિયાનો કંપાસ બોક્સ ખરીદ્યો। બરાબર। હવે 50 રૂપિયામાંથી તો 50 માંથી તમારે કેટલા બાદબાકી કરવી પડે? 26 રૂપિયા। તો તમને ખ્યાલ આવે કે કેટલા રૂપિયા તમારી પાસે પાછા વધશે। તો અહીંયા તમને બાદબાકીની દસકાવાળી રીત શીખવાડી, એ આપણે દસકાવાળી રીત લગાવવાની। તમને પહેલી રીત આવડતી હોય તો એ પણ બંધારણની રીતમાં ખાસ આપણને શોર્ટકટ કઈ રીત પડશે? દસકાવાળી રીત। બરાબર। એટલે આપણે દસકાવાળી રીતથી આપણે દાખલો ગણશું કે ભાઈ 50 રૂપિયા આપ્યા હતા, 26 રૂપિયાનો કંપાસ બોક્સ ખરીદ્યો, તો ખરીદ્યું હોય એટલે શું કરવાની? બાદબાકી કરવાની છે। તો બાદબાકી કરવા માટે અહીંયા તો એકમનો અંક 0 છે, દશકનો અંક 6 છે, તો 0 માંથી 6 બાદ થઈ શકે નહીં, તો બાજુવાળો પાડોશી કોણ છે? 5, તો એની પાસેથી ઉછીનો દસકો લઈ લેવાનો, તો પાછલા પાસે કેટલા વધે? 4, અને દસકો ઉછીનો લીધો એ 0 ને આપી દેવાનો, તો 0 પાસે કેટલું થઈ ગયું? 10 ઉછીના લઈ લીધા એટલે, તો 10 માંથી હવે 6 બાદ કરો એટલે કેટલા વધે? 4, અને 4 માંથી 2 બાદ કરો એટલે કેટલા વધે? 24। તો મિત્રો તમને અહીંયા દુકાનદાર છે એ રમેશને કેટલા રૂપિયા પાછા આપશે? 24 રૂપિયા। તો નીચે પછી લાઈન આપણે લખવાની, દુકાનદાર રમેશને ₹24 પરત આપશે। બરાબર। તો આને કહેવાય પૂર્ણ પ્રશ્ન કે વ્યવહારિક જીવનની અંદર પણ આપણે બહાર જતા આવતા હોઈએ, હોટલમાં જમવા જઈએ, ક્યાંક વસ્તુ ખરીદતા હોઈએ, શાકભાજી લેવા જતા હોઈએ, આપણે નાના હોઈએ નાસ્તો લેવા જતા હોઈએ, તો આપણે કોઈક મોટી રકમવાળી સંખ્યા આપણી પાસે હોય, પૈસા હોય, એમાંથી આપણે વસ્તુ ખરીદીએ ત્યારે આપણને કેટલા પાછા મળશે? એ કઈ ગણતરીથી થઈ શકે? તો કે આપણે બાદબાકી કરીએ તો આપણને ખ્યાલ આવે કે આપણને કેટલા પાછા રૂપિયા છે એ પરત મળશે। બરાબર। તો આવી રીતે આપણે કૂટ પ્રશ્ન છે એ પણ વ્યવહારિક જીવનની અંદર રોજબરોજના જીવનમાં વાપરતા હોઈએ, ગાણિતિક ક્રિયા છે રોજબરોજના જીવનમાં આપણે કરતા હોઈએ છીએ। તો ત્યાર પછી હું તમને આવા અલગ અલગ કૂટ પ્રશ્ન છે એ આપીશ। તો આ છે બાદબાકીનો કૂટ પ્રશ્ન। અમુક તમારે સરવાળા માટે પણ કૂટ પ્રશ્ન આવે, તો પહેલાં કૂટ પ્રશ્ન છે એને તમારે બરોબર સમજવાનું કે શું કહેવા માગે છે। બરાબર। ત્યાર પછી એને ગાણિતિકમાં તમારે ફેરવતું જવાનું। તો અહીંયા આવી રીતે કૂટ પ્રશ્ન આપ્યો છે। સરવાળા માટે દાખલા તરીકે એવી રીતે આપ્યો હોય કે
મારી પાસે 5 રૂપિયાની એક નોટ છે. મારા મિત્રએ મને 5 રૂપિયા ઉછીના આપ્યા. હવે ઉછીના આપ્યા એટલે ઓલરેડી આપણી પાસે 5 રૂપિયા હતા અને એણે આપણને ઉછીને આપ્યા, તો આપણી પાસે કેટલા થયા? 5 વત્તા 5 એટલે 10 રૂપિયા થઈ ગયા. બરાબર. આ સરવાળાનો ખોટો પ્રશ્ન થયો કે ક્યાં કઈ ક્રિયા તમારે વાપરવાની, ક્યાં સરવાળો વાપરવાનો છે, ક્યાં બાદબાકી વાપરવાની, એ આપણે જાતે જોવાનું રહેશે. તો મિત્રો આવી રીતે આપણે આગળના લેક્ચરની અંદર કૂટ પ્રશ્નો છે એ કેવી રીતે વાપરશું એનું પણ આપણે ખ્યાલ મેળવશું. તો આજના લેક્ચરની અંદર આપણને આજે આસાન મૂલ્ય કેવી રીતે શોધવું એ શીખી ગયા. ત્યાર પછી બાદબાકી છે એની 2 રીત આપણે શીખ્યા. બંધારણની રીતે કઈ રીતે બાદબાકી કરવી અને દસકાવાળી રીત છે એના દ્વારા કઈ રીતે બાદબાકી કરવી. હવે આસાન મૂલ્ય અને સરખામણી. તો હોમવર્ક છે હું તમને બોર્ડ પર અત્યારે લખાવું છું અને આ કૂટ પ્રશ્ન છે એ પણ તમારે બાકી બુકમાં સાથે લખી રાખવાનો છે કે કૂટ પ્રશ્નના હિસાબે ગણિત કેવી રીતે વપરાય છે. બરાબર. તો હું તમને હોમવર્ક લખાવું છું. હોમવર્કની અંદર પહેલા દાખલા હું તમને બાદબાકીના આપીશ. પહેલા દાખલા છે કેવા રહેશે? બાદબાકી. બરાબર. તો બાદબાકીમાં પહેલી રીતથી તમારે કરવાના છે બંધારણની રીતથી. પહેલા હું તમને લખી દઉં છું. બંધારણની રીતથી કરવાના. બંધારણની રીતથી દાખલા ગણવાના. તો બંધારણની રીતથી દાખલા ગણવામાં તમને દાખલા આપું છું. 67 ઓછા 42 55 ઓછા 25 ત્રીજું છે 43 ઓછા 31 ચોથો છે 40 ઓછા 10 અને પાંચમો છે 89 ઓછા 72. આ પાંચે દાખલા તમારે બંધારણની રીતથી કરવાના છે. બરાબર. અને બીજા હું તમને અહીંયા આપું છું એ તમારે દસકાવાળી રીતથી દાખલા ગણવાના. અહીંયા દસકાવાળી રીતથી 5 દાખલા આપું છું. એમાં પહેલો દાખલો છે તમારો 82 ઓછા 67. અહીંયા પાછો બીજો દાખલો આપી દઉં છું સાથે સાથે 59 ઓછા 49 ત્રીજો 57 ઓછા 48 ચોથો 52 ઓછા 39 ને પાંચમો 49 ઓછા 39. આ 5 દાખલા તમને અહીંયા મેં બંધારણની રીતથી કરવાના છે. દસકાવાળી રીતથી આપણે અહીંયા બીજા છે એ દસકાવાળી રીતથી કરવાના છે. હવે આપણે સરખામણી શીખા કે સરખામણી કેવી રીતે કરવાની અને આસાન મૂલ્ય કેવી રીતે ગોતવાનું. તો ત્યાર પછીના 5 દાખલા છે આસાન મૂલ્ય ગોતવાના છે. તો તમને ફટાફટ આવડી જ જશે. આસાન મૂલ્ય 10 ના આધારે ગોતવાના છે. એટલે પહેલા 10 ના આધારે આસાન મૂલ્ય શોધો અને પાછળ હું તમને લખી દઉં છું 10 ના આધારે. બરાબર. દસ ના આધારે તમારે આસાન મૂલ્ય ગોતવાનું છે. એમાં પહેલું 83, બીજું 65, ત્રીજું 77, ચોથું 45
ને પાંચમો 56. બરાબર. આ પાંચે પાંચ દાખલા તમારે આસાન મૂલ્ય ગોતવાના છે. ત્યાર પછી સરખામણી કરી યોગ્ય સંકેત મૂકો. તમારે સરખામણી કરી અને સંકેત મૂકવાનો છે. કયો? ગ્રેટર ધેન, લેસ ધેન, ઇક્વલ ટુ. એમાં તમને દાખલા આપું છું. 52 અને 57. બીજો દાખલો 67 અને 62. ત્રીજો 92, 99. ચોથો 25 અને 80. પાંચમો 50 અને 73. છઠ્ઠો 18+2. વચ્ચે બોક્સ આપી દઉં છું. એ બોક્સમાં તમારે કિંમત મૂકવાની છે અને ત્યાર પછી આપી દઉં છું 19. આ હોમવર્ક આપ્યું છે. પેલું દસકાવાળી રીતે દાખલા ગણવાના છે, આસાન મૂલ્ય ગોતવાના છે, 10ના આધારે સરખામણી કરવાની, યોગ્ય સંકેત મૂકવાનો છે. અહીંયા બંધારણની દાખલા વળપાટી કરવાની છે. અહીંયા સરખામણી કરવાની છે. એમાં છેલ્લો દાખલો મેં છઠ્ઠો એવો મૂક્યો છે કે અહીંયા સરવાળાની ક્રિયા પછી વચ્ચે બોક્સ આપ્યું છે અને પછી 19 આપ્યા છે. તો બોક્સમાં પણ તમારે સંકેત મૂકવાનો છે. જે ગ્રેટર ધેન આવતો હોય તો ગ્રેટર ધેન, લેસ ધેન આવતો હોય તો લેસ ધેન, ઇક્વલ ટુ આવતું હોય તો ઇક્વલ ટુ. તો હોમવર્ક છે એ શાંતિથી તમારે આપણી પાકી બુકમાં જ લખવાનું છે ને ખુલતા વેકેશને આપણે એને બરાબર ચેક કરીશું અને હું તમને આનું સોલ્યુશન 2 દિવસ પછી પણ સેન્ડ કરીશ કે બધાની અંદર કયો સિમ્બોલ આવે છે અને કેવી રીતે તમારે એની અંદર દાખલા કરવાના છે. અહીંયા પણ તમને જવાબ આપી દઈશ. અહીંયા પણ દસ્તાવેજ રીતના પણ જવાબ આપીશ. અહીંયા આસાન મૂલ્યના પણ કેવી રીતે આસાન મૂલ્યનો જવાબ આવે છે એ કરીશ. હવે ત્યાર પછીનું આપણે કોયડા છે એટલે કૂટ પ્રશ્ન છે એ પછીના લેક્ચરમાં થોડાક વધારે એક્ઝામ્પલ એને શીખીશું અને 3 અંકની સંખ્યાનું બંધારણ ત્યાર પછીના લેક્ચરમાં આપણે જોશું. આભાર.